નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાંધણ ગેસમાં થયેલા ભાવ વધારાને પરત ખેંચવાની માંગ સુરત આમ આદમી પાર્ટી કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। રાંધણ ગેસના બાટલાનો ભાવ વધારો, રાંધણ ગેસના બાટલાનો ભાવ વધારો, ગેસના બાટલાનો ભાવ વધારો, ગેસના બાટલાનો ભાવ વધારો। ભાજપ સરકાર, ભાજપ સરકાર, ભાજપ સરકાર, ભાજપ સરકાર, ગેસના બાટલાનો ભાવ વધારો, ગેસના બાટલાનો રાંધણ ગેસના બાટલાના ભાવમાં 50 રૂપિયાના તોતિંગ વધારાથી ગરીબ અને મધ્યમ વર્ગને કમરતોડ ફટકો પડ્યો છે। ગરીબ અને મધ્યમ વર્ગ મોંઘવારીમાં રોજબરોજ પીસાતો જાય છે। રોજબરોજ રોજની ચીજવસ્તુઓના ભાવ આસમાને આમતા થઈ ગયા છે। આવી કાયમી મોંઘવારીમાં ઘર ચલાવવું દુષ્કર બની ગયું છે, તેમ કહીને સુરત કલેક્ટરને આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। રાંધણ ગેસના ભાવ વધારો પાછો ખેંચવા મુદ્દે આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ નાવડિયાએ જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી દેશની આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય નીતિને કારણે વેપાર ધંધાની હાલત ખૂબ ખરાબ છે। આથી સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોનું જીવન જીવવું મુશ્કેલ થઈ ગયું છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા અવારનવાર દેશના વિવિધ રાજ્યોમાં ચૂંટણી સમયે વચનો આપવામાં આવ્યા છે કે ગેસના સિલિન્ડર પર સબસિડી આપવામાં આવશે અને વર્ષોમાં હોળી દિવાળીના તહેવારોમાં ગેસના બાટલા ફ્રીમાં આપવામાં આવશે, પરંતુ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત સહિત કોઈ પણ રાજ્યમાં ગેસના બાટલા ફ્રીમાં આપવાનું ચાલુ કરવામાં આવ્યું નથી। આ મુદ્દે વિરોધ કરતા વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું કે તાજેતરમાં રાંધણ ગેસના સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરી ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોના રસોડાના બજેટને મોટી અસર થાય તેવું કામ કર્યું છે। આથી મહેનત મજૂરી કરનાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ગેસના ભાવમાં થયેલા વધારો પરવડે તેમ નથી ને જો આ ભાવ વધારો પાછો ખેંચવામાં ના આવે તો કરોડો લોકોને 2 ટંકનું ભોજન ખાવામાં પણ ફાફા પડે। આથી રાંધણ ગેસના ભાવમાં કરવામાં આવેલો 50નો વધારો તાત્કાલિક અસરથી પરત ખેંચવામાં આવે અને ભાજપે આપેલા ચૂંટણીના વચનો પ્રમાણે ગુજરાતના લોકોને પણ સબસિડીવાળા સસ્તા ગેસના બાટલા મળે અને વર્ષે દિવાળી હોળી જેવા તહેવારોના સમયમાં ગેસના બાટલા ફ્રીમાં મળે। આવેદન આપવા આવ્યા છે કે જે કેન્દ્ર સરકાર દ્વારા જે ગેસના બાટલા રાંધણ ગેસમાં જે 50 રૂપિયાનો જે વધારો કરવામાં આવ્યો છે એ તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં આવે। ભાજપ સરકાર જ્યારે પોતાની સરકાર નહોતી ત્યારે આ જ ભાજપના નેતાઓ રસ્તાઓ ઉપર ઉતરી જતા હતા। જ્યારે 10 રૂપિયાનો વધારો થાય ત્યારે 350 રૂપિયાનો જ્યારે ગેસનો બાટલો મળતો હતો એ સમયે આ ભાજપના નેતાઓ મહિલા મોરચો ગેસના બાટલાને લઈને રસ્તા પર ઉતરી જતા હતા, ભાવ વધારાનો વિરોધ કરતા હતા। જ્યારે આજે 850 રૂપિયાએ પહોંચ્યો છે, 50 રૂપિયાનો વધારો કર્યો છે, તો અત્યારે ભાજપ સરકાર, ભાજપના નેતાઓ, ભાજપનો મહિલા મોરચો કેમ ચૂપ છે? આવી મોંઘવારીમાં, અસહ્ય મોંઘવારીમાં લોકોને આવકમાં ઘટાડો થયો છે, મંદીનો સામનો કરવો પડે છે, કેટલાય લોકો મંદીના મારથી આત્મહત્યા કરે છે। આવી પરિસ્થિતિની અંદર ગેસના બાટલાનો ભાવનો વધારો જે કર્યો છે તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં આવે। જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે થોડાક 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા પાછો ખેંચી લે છે, પરંતુ જેવી ચૂંટણી પૂરી થાય એટલે અસહ્ય મારના ભાગરૂપે આ ગેસના બાટલાનો ભાવ વધારી દેવામાં આવે છે। તો આમ આદમી પાર્ટી આખા ગુજરાત રાજ્યની અંદર તમામ કલેક્ટરશ્રીના મારફતે અમે આવેદન આપીએ છીએ।